તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. ફ્રેન્ડ્સ, આજની જે સ્ટોરી છે તે સ્ટેફીનાવાળી સ્ટોરીનો પાર્ટ 2 છે. તો આપને જો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો આપ આઈ બટન પર ક્લિક કરી અને પાર્ટ 1 જોઈ શકો છો. અને આ પાર્ટ 2ને સમજવા માટે પાર્ટ 1 જોવો જરૂરી છે. તો પહેલાં પાર્ટ 1ને જોઈ લેજો અને ત્યાર પછી પાર્ટ 2માં ફરી પાછા આવી શકો છો. અને જો આપણે પાર્ટ 1 જોયેલો જ હોય તો કોઈ પ્રશ્ન જ નથી. તો ચાલો સ્ટોરી જ્યાંથી અધૂરી હતી ત્યાંથી ફરી પાછી શરૂ કરીએ. જે સ્ટેફીનાના ટીચર હતા કોલેજના, એ લોકો સ્ટેફીનાની ઘરે એક વાત કરવા માટે આવ્યા હોય છે. ત્યાર પછી એ લોકો સ્ટેફીનાના પેરેન્ટ્સને વાત કરે છે કે અમે ઘણા ટાઈમથી એક વાત કહેવા માગતા હતા પણ અમને સમજાતું નહોતું કે કેવી રીતના વાત અમે કરીએ. તો સ્ટેફીનાના પેરેન્ટ્સ આશ્ચર્યજનક અવાજથી પૂછે છે કે એવું બધું શું હતું. તો ટીચર એમ કહે છે કે આ વાત છે 6-7 મહિના જૂની. સ્ટેફીનાની એક બેસ્ટ ફ્રેન્ડ હતી. જે એની બેસ્ટ ફ્રેન્ડ હતી એનો એક બોયફ્રેન્ડ હતો અને એનું આજથી 7 મહિના પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. તો આ જે સ્ટેફીનાની જે બેસ્ટ ફ્રેન્ડ હતી એ એના દુઃખમાં, એના ગમમાં પડી હતી. અને ત્યાર પછી આ જે સ્ટેફીનાની બેસ્ટ ફ્રેન્ડ હતી એ એમાંથી બહાર નહોતી આવી શકતી. એટલે સ્ટેફીનાને એવું થયું કે હું આની કંઈક હેલ્પ કરું. અને સ્ટેફીના જે હતી એ તમને ખ્યાલ છે કે આની પહેલાં મેં પહેલાંના પાર્ટમાં વાત કરી હતી કે એને ભૂત પ્રેતની બુક વાંચવાની ને એમાં તંત્ર મંત્ર વિદ્યાની બુક વાંચવીને આવી બધી વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. એટલે આટલું કહી અને સ્ટેફીનાના જે ટીચર હતા એણે આગળની વાત શરૂ કરી કે એકવાર અચાનક એવું બન્યું કે હું કોલેજની પાછળનો જે ભાગ હતો જ્યાં કોઈ આવતું જતું નહોતું, આ જગ્યાએથી અચાનક એકવાર હું નીકળી. કોલેજ ટાઈમ દરમિયાન કોલેજ ચાલુ હતી, આ દરમિયાન હું અહીંથી નીકળી તો મેં જોયું કે કોલેજની પાછળના ભાગમાં 4 છોકરીઓ એક રાઉન્ડમાં ઊભી છે. વચ્ચે એક બોર્ડ રાખેલું છે. મેં દૂરથી જોયું તો બોર્ડની ઉપર એક ગ્લાસ રાખેલો હતો કાચનો. અને 1 બાય 1 એક છોકરી આ ગ્લાસ ઉપર, જે ઊંધો ગ્લાસ રાખેલો હતો વચ્ચે ટેબલ ઉપર, આ બોર્ડ ઉપર, એની ઉપર એક છોકરી આંગળી મૂકતી જાય. એટલે મેં પહેલાં તો દૂરથી જોયું કે આ લોકો કરે છે શું. એટલે જોતાં જોતાં મને ખ્યાલ આવ્યો કે 1 બાય 1 એક આંગળી રાખે છે અને આંખ બંધ કરે છે. એમ કરતાં જ્યારે સ્ટેફીનાનો વારો આવ્યો ત્યારે સ્ટેફીનાએ જેવી આંગળી મૂકી અને આંખ બંધ કરી તો જોતામાં જ એ લાકડાનું જે પાટિયું હતું એની ઉપર ગ્લાસ હવામાં ઉડવા માંડ્યો. હવે આ જે દ્રશ્ય હતું હું જોતાં જ એટલે દૂરથી જોતી હતી તોય મારા પગ ધ્રુજવા માંડ્યા. મને એમ થયું કે આવું કેવી રીતના બની શકે. સોરી. પછી મને થોડુંક વધારે આશ્ચર્ય થયું. પછી મેં નજીક જઈને જોયું તો રિયલમાં આ જે ગ્લાસ હતો એ હવામાં ઉડતો હતો. એટલે મેં ત્યાં જઈ અને બધાને હું ખીજાણી ગયા, શું કરો છો તમે. એટલે જે સ્ટેફીનાની જે બેસ્ટ ફ્રેન્ડ હતી એણે બધી વાત કરી કે જે ઓલી એનો બોયફ્રેન્ડ મૃત્યુ થઈ ગયો હતો એક્સિડન્ટમાં. એણે બધી વાત કરી કે જે સ્ટેફીના છે એણે મને કીધું કે હું તારા બોયફ્રેન્ડ સાથે તારી વાત કરાવી શકું એમ છું. જેનું મૃત્યુ થઈ ગયું એવા લોકો સાથે હું વાત કરી શકું છું. મને આ બધી વિદ્યા આવડે છે, મેં આની બુક વાંચેલી છે, હું તારી હેલ્પ કરીશ. આવી બધી મને વાત કરી અને હું મારા બોયફ્રેન્ડ સાથે વાત કરવા માગતી હતી એટલા માટેથી હું એની સાથે અહીંયા આવી હતી. અને જે સ્ટેફીના હતી એ મારી હેલ્પ કરતી હતી. એટલે આ બધી વાત ચાલતી હતી ત્યાં અચાનક જ એક ધુમાડાનો ગોટો આવ્યો. અને આ બધી વાત ચાલે છે ત્યાં નનના જે નન હતી એના ટીચર હતા સ્ટેફીનાના, એ ધુમાડાનો ગોટો જોઈને થોડીક વાર હજી વિચારે છે કે આ છે શું. અને આ લોકો વાત કરે છે ત્યાં અચાનક એ ધુમાડાનો ગોટો જેણે નિશાન લઈને આવ્યો હોય ને એવી રીતના સીધો સ્ટેફીનાના નાકમાંથી થઈને એના બોડીમાં વયો ગયો. આ જોઈને એક પછી એક વસ્તુ જે આશ્ચર્યજનક વસ્તુ હતી એ જોઈને નન તો થોડીક વાર સ્તબ્ધ થઈ ગયા. ત્યાર પછી એણે ખારમાં જે લાકડાનું પાટિયું હતું એ તોડીને ફેંકી દીધું. ત્યાં સુધી આ ગ્લાસ તો હવામાં જ ઉડતો હતો. બિહામણું દ્રશ્ય હતું એકદમ. ત્યાર પછી આ લોકોને ખીજાણા ટીચર કે ચાલો હવે પોતપોતાના ક્લાસમાં જાઓ, અહીંયા આવતા નહીં. ત્યાર પછી એ લોકો વયા ગયા. એટલે આ ટીચરનું કહેવું એવું હતું કે જે તમારે સ્ટેફીનાના હાવભાવમાં, જે એના વર્તનમાં જે બધું જોવા મળતું હતું કંઈક અલગ જ વિચિત્ર, એ આ ઇન્સિડન્સ પછી જોવા મળતું હતું કે જે આ ધુમાડાવાળો ઇન્સિડન્સ બન્યો કે ઉડતો આવ્યો ને એને નાકમાં વયો ગયો. અને રિયલમાં આ ટાઈમ દરમિયાનથી 6-7 મહિના પહેલાં આ ટાઈમ દરમિયાનથી જ આ બધું વસ્તુ ચાલુ થઈ હતી.
સ્ટેફિનાના પેરેન્ટ્સ જેમ કે એના ભાઈ સામે એવા અવાજમાં વાત કરે, દિવાલમાં નખ ઘસે, આવું બધી વસ્તુ જે ચાલુ થઈ હતી 6-7 મહિના પહેલાં જ ચાલુ થઈ હતી. આ સ્ટેફિનાના ટીચર્સની વાત સાંભળી અને જે સ્ટેફિનાના પેરેન્ટ્સ હતા એ દુઃખી મનથી માથું હલાવતા રહી ગયા. ત્યાર પછી આ લોકો જે ટીચર હતા એ વયા ગયા. હવે સ્ટેફિનાના જે પેરેન્ટ્સ હતા એણે ફરી પાછો સ્ટેફિનાનો જે રૂમ હતો એને ખોલવાનું નક્કી કર્યું કે બસ દુઃખી મન છે, એકવાર પાછું સ્ટેફિનાના રૂમમાં જવું છે. એવું વિચારીને સ્ટેફિનાના રૂમનો દરવાજો ખોલ્યો. અંદર જોયું તો ફરી પાછું એ જ દ્રશ્ય. જીસસ ક્રાઇસ્ટની જે ફોટો દિવાલમાં લગાડેલો હતો એ ઊંધો થઈ ગયેલો, બધું અસ્તવ્યસ્ત, ગાડલા ગોદડા બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. જે બાજુમાં 2 સેટી રાખેલી હતી, આનું ઓશીકું ઓલું ઓશીકું અહીંયાની જે રજાઈ હતી એમાં, એવું બધું અસ્તવ્યસ્ત હાલતમાં હતું. આ લોકોએ જ્યારે આ બધું જોતા હતા ત્યારે ધ્યાન પડ્યું અચાનક આ લોકોએ જે રૂમમાં સ્ટેફિનાનો જે ફોટો લગાડેલો હતો એ ફર્શ ઉપર પડેલો હતો. દુઃખી મનથી આ લોકોએ પોતાની દીકરીનો ફોટો ઊંધો પડ્યો હતો આ જોઈ અને એને એમ થયું કે ચાલો નીચેથી ઉપાડીને પાછો જગ્યાએ રાખી દે. એટલે સ્ટેફિનાના જે મમ્મી હતા એણે સ્ટેફિનાનો ફોટો જે ફર્શ ઉપર ઊંધો પડ્યો હતો એ લેવા માટે જેવા વાંકા વળ્યા અને જેવો ફોટો હાથમાં હજી લીધો જ તો થોડો જ હજી ઊંચો કર્યો ત્યાં અચાનક ફેંકી દીધો. હવે આ દ્રશ્ય જોઈને એના જે પપ્પા હતા સ્ટેફિનાના એ થોડાક ક્રોધિત થઈ ગયા કે આપણી દીકરીનો ફોટો આવી રીતના પાછો ફેંકી દીધો શું કામ. એટલે એણે તરત જ પોતે હાથમાં લીધો. એણે હાથમાં લીધો તો એણે ફેંકી દીધો. હવે બન્યું એવું કે જે લાકડાની ફ્રેમ હતી, જે નોર્મલી આપણે લાકડાની ફ્રેમ અને માથે કાચ ને વચ્ચે ફોટો હોય છે, આ રીતનો જ ફોટો હતો. ત્યાર પછી આ જે ફ્રેમ હતી એની અંદર જે ફોટો હતો, હવે એણે જેવો પલટાવીને જોયો ને તો આની અંદર જે વચ્ચે ફોટો હતો એના સ્ટેફિનાના ફેસ ઉપર આગ લાગી ગયેલી હતી. તમે આમાં જોઈ શકો છો આ જે ફોટો છે એ ઓરિજિનલ ફોટો છે. ઉપર ફ્રેમમાં કાચમાં ક્યાંય નુકસાની નથી, બસ અંદર ફોટામાં જ આગ લાગી. આવું પોસિબલ નથી પણ બની ગયેલું છે. આ એક સત્ય ઘટના જ છે આ બધી. તો આ જે વસ્તુ બન્યા પછી આ લોકો વધારે દુઃખી થઈ ગયા કે હવે આપણી એરે શું થાય છે. પછી તે દિવસે પાછો દરવાજાને લોક કરી વ્યવસ્થિત અને આ લોકો પાછા સૂઈ ગયા રાતના. હવે પહેલી વાર રાતના એવું બન્યું કે સ્ટેફિનાના મમ્મીને પહેલાં તો જે અવાજ સંભળાતા હતા જોર જોરથી એ અવાજ તો સંભળાણા, પણ ત્યાર પછી અચાનક જ કોઈક છાતી ઉપર બેસી અને ગળું દબાવતું હોય એવો અહેસાસ થવા માંડ્યો. થોડીક વાર એણે ઘણી ટ્રાય કરી પોતાની ઉપરથી જે કોઈ હોય એને ઊભું કરી અને ગળું છોડાવવાની ઘણી ટ્રાય કરી, પણ હાથ પગ પછાડવાથી આ વસ્તુ ઊભી નહોતી થતી, પોતાનું ગળું મૂકતી નહોતી. એટલે એણે પૂરી ટ્રાય કરી, પૂરી તાકાત હતી એટલી તાકાતથી ખેંચી અને અહીંયાથી અચાનક ઊભા થઈ ગયા. ઊભા થઈ અને બહાર આવી ગયા દોડતા દોડતા. ત્યાર પછી એણે એના જે સ્ટેફિનાના ફાધર હતા એને વાત કરી કે મારી યાર આવું થયું. પણ એ એટલા બધા સ્ટેફિનાના મમ્મી ગભરાઈ ગયા હતા કે એણે પછી પહેલી વાર પોલીસને ફોન કરી દીધો. પોલીસને ફોન કર્યા પછી 10 મિનિટમાં તો પોલીસ હાજર થઈ ગઈ. પૂછ્યું શું થયું તો સ્ટેફિનાના મમ્મીએ બધી વાત કરી કે અમારી ઘરે આવું બધું ઇન્સિડન્સ થાય છે, પણ આજે તો એવું બની ગયું કે મારા છાતી ઉપર કોઈક બેસીને ગળું દબાવતું એવો મને અહેસાસ થયો અને એટલી બધી તાકાતથી દબાવતું હતું કે જાજી વાર જો રહ્યું હોત તો કદાચ હું તમારી સામે ન હોત. હવે આ બધી વાત સાંભળીને પોલીસવાળા હજી આ બધી વાત સાંભળે છે. ત્યાં અંદરથી ઘરમાંથી અવાજ સંભળાતો હતો એટલે પોલીસે પૂછ્યું કે અંદરથી અવાજ શેનો આવે છે આ બધે. અને બીજું એ હા કે જ્યારે પોલીસ આવી અને ત્યારે એ લોકો ઘરમાં એન્ટર થયા ત્યારે એ લોકોએ મહેસૂસ કર્યું કે બહારનું વાતાવરણ અલગ છે, ઘરની અંદરનું વાતાવરણ અલગ છે. અંદર એકદમ ઠંડો પવન અને આખું અલગ જ એન્વાયરમેન્ટ છે. બહારનું એન્વાયરમેન્ટ નોર્મલ જેવું હોવું જોઈએ એવું જ છે. ત્યારે આ લોકોને થોડુંક અલગ લાગ્યું હતું, પણ અંદરના અવાજને બધું સાંભળ્યું એટલે આ લોકોએ પૂછ્યું કે શું થયું. તો પોલીસને બધી વાત કરી કે અમારા ઘરે બસ આવા અવાજ આવે છે આવું બધું, અને આના બધા વિટનેસ પણ છે, આડોશ પાડોશમાં કોઈ પણને પૂછી શકો છો તમે. તો અંદર કોણ છે પોલીસ પૂછે છે. તો સ્ટેફિનાના પેરેન્ટ્સ કહે છે કે અંદર કોઈ નથી, બસ અંદરથી ઓટોમેટિક અવાજ આવે છે. તો પોલીસ ઓફિસરે બધા વિચારમાં પડી ગયા કે આવું યાર કેવી રીતના હોઈ શકે.
પછી કાંઈ વાંધો નહીં, આ લોકોને રિલેક્સ કરી અને સુવડાવીને પાછા નીકળી જાય છે. ગમે તેમ કરીને સવાર પડે, આમ તો જો કે ઓલમોસ્ટ સવાર પડી જ ગઈ હોય છે. આ બધું મોડી રાતનો ઇન્સિડન્સ હોય છે. એટલે ત્યાર પછી સવારે પોલીસ પણ વિચારમાં પડી ગઈ હોય છે કે ભાઈ પોલીસ ઓફિસર જે ઇન્વેસ્ટિગેશન કરવા માટે આવ્યા હતા કે આવું યાર પહેલી વાર જોયું, ફરી પાછા ઇન્વેસ્ટિગેશન કરવા માટે એકવાર જવું જોઈએ. કદાચ એવું બને આડોશ પાડોશમાંથી કોઈ આ લોકોને હેરાન કરતું હોય, કોઈ મકાન ખાલી કરાવવા માગતું હોય, કાંઈ પણ હોઈ શકે, તો એના માટે આપણે જવું જોઈએ. એટલે પોલીસ ફરી પાછી એકવાર જાય છે ત્યાં ચેક કરવા માટે અને પૂછે છે કે હવે અમને આખી સ્ટોરી કહો કે શું છે તમારા ઘરમાં પ્રોબ્લેમ. એટલે જે સ્ટેફિનાના પેરેન્ટ્સ હતા એણે આખી વાત કરી કે અમારા ઘરમાં આટલી આટલી જગ્યાએ આ વસ્તુ થાય છે, આ અહીંયા આમ થાય છે. અને આ બધી વાત સાંભળી અને પોલીસ ઓફિસરો બધે વિચારમાં પડી ગયા. જો કે પોતે એ પણ વિટનેસ હતા, એણે પણ અવાજ રાતના સાંભળેલો જ હતો અને એ આખી સ્ટોરી પછી સાંભળ્યા પછી સમજી ગયા કે શું છે. એટલે એ લોકોએ કીધું કે કાંઈ વાંધો નહીં, અમને સ્ટેફિનાનો જે રૂમ છે એ અમને દેખાડો, અમારે જોવો છે અંદર કાંઈ એવું હોય તો કે કાંઈ વાંધો નહીં હાલો. એટલે એને રૂમની અંદર લઈ ગયા. રૂમની અંદર લઈ ગઈને પોલીસવાળાને બધું દેખાડ્યું કે જો આ રૂમ છે અને આમાં આ રીતના થાય છે, આમાં આ રીતના છે. એટલે આ બધી વસ્તુ જે સમજાવતા હતા જે સ્ટેફિનાના પેરેન્ટ્સ, આ દરમિયાન જ આ લોકો પોલીસ ઓફિસર ઊભા છે અને દિવાલ ઉપર રાખેલા જે જીસસ ક્રાઇસ્ટનો ફોટો છે એ બધો હલવા માંડે છે, ફરવા માંડે છે. અચાનક ઠંડી હવાના પવનના ગોટા આવવા માંડે છે, અલગ એન્વાયરમેન્ટ ઊભું થઈ જાય છે. એટલે આ લોકો પોલીસ ઓફિસર કે અચાનક આટલો બધો ઠંડો પવન આવવા માંડ્યો. અચાનક એ લોકો બારી ખોલી અને બહાર જોવે છે. બહાર નોર્મલ વાતાવરણ જ હોય છે જેવું હોવું જોઈએ એવું, પણ અંદરનું વાતાવરણ આખું અલગ અને સાથે પવનનો અવાજ આવે એટલો બધો પવન અને એ પણ ઠંડો. એટલે આ લોકો હજી આ બધું જોતા જ રહી જાય છે. ફટાફટ પછી પોલીસ ત્યાંથી નીકળે છે અને પોલીસ સ્ટેશન પર જઈ અને પોલીસ ઓફિસરોએ પણ આની અંદર જે એણે લોકોએ જોયું હતું, જે અનુભવ કર્યો હતો એવું સેમ ટુ સેમ જ લખે છે કે અમને આ જગ્યાએ કંઈક સસ્પિશિયસ વસ્તુનો અનુભવ થયો, કે જે વસ્તુ જોવા નહોતી મળતી પણ એનો અનુભવ થતો હતો. આ બધી વસ્તુ અંદર લખી અને તો હાલની તકે પણ હજી આ બધી વસ્તુ પોલીસના ડોક્યુમેન્ટમાં પણ છે. એટલે આ વસ્તુ બધી રિયલ છે. ત્યાર પછી પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરે તો કોને કરે કે જેનો કોઈ ચહેરો નથી, જે જોવા નથી મળતું, જે અપરાધી એવું છે કે જે લોકોને હેરાન કરે છે પણ જેનો કોઈ ચહેરો નથી. હવે એને પોલીસ પકડે પણ કેવી રીતના? ત્યાર પછી એક પોલીસ ઓફિસરે સ્ટેફિનાના પેરેન્ટ્સ હતા એને બધી વાત કરી, એને બોલાવીને વાત કરી કે તમે આટલા બધા હેરાન છો અને અમે પોતે અનુભવ કર્યો છે, એટલે હું તમને આ પર્સનલી સલાહ આપું છું, તમારે આ ઘર મૂકીને અહીંથી નીકળી જવાની જરૂર છે. સ્ટેફિનાના પેરેન્ટ્સ પણ આ વાત ઉપર ઘણા ટાઈમથી વિચારતા હતા કે હવે આપણે અહીંથી વયા જઈએ. અને અમે અહીંયા સ્ટેફિનાની ઘણી વાતો છે જે આપણને બહુ યાદી સ્ટેફિનાની આપે છે અને આખો દિવસ રોવામાં જાય છે. આના કરતાં આપણે આ જગ્યા બદલીને વયા જઈએ. એટલે સ્ટેફિનાના પેરેન્ટ્સ કહે છે નહીં તમારી વાત સાચી છે, અમારે અહીંયાથી હવે આમે તે જગ્યા ચેન્જ કરવાનું અમે વિચારી જ છીએ. એટલે આ લોકો પછી થોડાક ટાઈમમાં જે આ જ શહેરની અંદર બીજી જગ્યા હતી એવી સારી એક જગ્યા ગોતી અને આ લોકો રેન્ટ ઉપર ત્યાં મકાન લઈને વયા જાય છે. ત્યાર પછી આ મકાનને બંધ કરી તાળું મારી અને નીકળી જાય છે. હવે આ વાતને 1991ની આસપાસની વાત છે, અત્યારે 24 ચાલે છે, તો આટલા વર્ષો થઈ ગયા અને આ લોકો હજી હાલમાં છે પણ અત્યાર સુધીમાં કોઈ દિવસ ત્યાર પછી આ લોકો સાથે સ્ટેફિનાના પેરેન્ટ્સ એના ફેમિલી સાથે કોઈ દિવસ આવી પેરાનોર્મલ એક્ટિવિટીઝ ફરી પાછી નથી થઈ કે ત્યાર પછી હવે ક્યારે અવાજ નથી સાંભળવામાં આવ્યા. ત્યાર પછી આ રિયલ સ્ટોરી ઉપર એક મૂવી પણ બનાવવામાં આવ્યું. આ મૂવીનું નામ હતું વેરોનિકા. કહેવાય છે કે આ મૂવીને લગભગ 90% લોકો આ મૂવી આખું નથી જોઈ શક્યા. હવે જે સ્ટોરી આટલી બધી ડરામની સ્ટોરી હોય, જે સાંભળવામાં એટલી બધી બીક લાગતી હોય, તો એનું મૂવી જોવું એ નાની મને ખ્યાલ નથી. તો ફ્રેન્ડ્સ, આ હતી એક આજની સત્ય ઘટનાની સ્ટોરી જે પોલીસના ડોક્યુમેન્ટમાં પણ હાલમાં હજી હાજરમાં છે. તો ફ્રેન્ડ્સ, આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.